પંચમહાલના કાલોલ નજીક કરાડ નદીમાં ફસાયેલા 2 યુવકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 6 કલાકથી વધુ સમય સુધી ધસમસતા પાણી વચ્ચે આ બંને યુવાનો અટવાયા હતા। બોટ કાર્યરત ન થતા શરૂઆતમાં બચાવ કામગીરીમાં વિલંબ આવ્યો હતો। कांच खोल के हम लोग निकल के ऊपर बैठे थे। कम से कम 5-6 घंटे तो फंसा था। ફાયરની સાથે અમે આગેવાની કરી અને એમની સાથે સાથે અમે આગળ ગયેલ। સ્થાનિકોને મદદ લઈ અને એવું વિચાર્યું કે આ રોડ સીધો કમ્પ્લીટ છે તો તયા ગાડી એમ કે દોયડાવતી અમે લોકોએ એમ કે તયા ગાડી ગયા। આપણને ગયા વર્ષે પણ જે જરૂર પડી હતી ફાયર ટીમમાં બોટની એ હું ચોક્કસ રજૂઆત કરીને આવતા ટાઈમમાં આવી મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેની રજૂઆત ચોક્કસ કરી। પંચમહાલના કાલોલ નજીક કરાડ નદીમાં ફસાયેલા 2 યુવકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જી હા, કાલોલ નજીક કરાડ નદીમાં ફસાયેલા 2 યુવાનોનું સફળ રેસ્ક્યુ। બાકરોલ વિસ્તારમાં હિટાચી મશીન સાથે ફસાયા હતા બંને યુવાનો। 6 કલાકથી વધુ સમય સુધી ધસમસતા પાણી વચ્ચે આ બંને યુવાનો અટવાયા હતા। મોડી રાત્રે બંને યુવાનોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગે સ્થાનિકોની મદદથી હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન। બોટ કાર્યરત ન થતા શરૂઆતમાં બચાવ કામગીરીમાં વિલંબ આવ્યો હતો। પાણીનું સ્તર ઘટતા દોરડાની મદદથી આ સમગ્ર બચાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। અંધારા અને તેજ પ્રવાહ વચ્ચે યુવાનોને સલામત બહાર કઢાયા હતા। સાંસદ રાજપાલસિંહ જાદવ પણ મોડી રાત સુધી ત્યાં હાજર હતા તો મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ પણ સ્થળ પર હાજર। સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો। તો ફાયર વિભાગ અને સ્થાનિક યુવાનોની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે। ગઈકાલે સાંજના સમયે હિટાચી મશીન સાથે નદીના એ પૂરજોશથી આવતા પ્રવાહમાં ફસાયેલા 2 યુવાનોનું રેસ્ક્યુ કરવામાં 6 કલાક જેટલો સમય વીતી ગયો। ક્યાંક ને ક્યાંક એ તંત્રની થોડી બેદરકારી પણ સામે આવી। એ બોટ કાર્યરત ન થતા અંતે જ્યારે પાણીનો પ્રવાહ ઘટ્યો અને સ્થાનિકોએ મદદ કરી ત્યારે ફાયર વિભાગે દોરડાની મદદથી આ બંને યુવાનો જે 6 કલાકથી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવન અને મરણ વચ્ચે જીવી રહ્યા હતા તેઓનો એ આબાદ બચાવ કરી લીધો, રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને મોટી સંખ્યાની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ પણ તેમાં મદદ કરી। અધિકારીઓ પણ મોડી રાત સુધી સ્થળ પર હાજર રહ્યા। તો સાંસદ રાજપાલસિંહ જાદવ છે તેઓ પણ મોડી રાત સુધી સ્થળ પર હાજર રહ્યા અને આખરે બંને યુવાનોનો જીવ બચતા ત્યાંના સ્થાનિકોએ પણ એ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો હતો અને ફાયર વિભાગ અને સાથે સાથે સ્થાનિકોની પણ અત્યારે પ્રશંસા થઈ રહી છે। ત્યારે સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને લઈને રાજપાલસિંહ યાદવ, ત્યાંના સ્થાનિકો અને ફાયર વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે આવો આપણે તમામની પ્રતિક્રિયાઓ સાંભળીએ। अचानक पड़ गया और मशीन स्लिप कर गई। रोकने की कोशिश किया, गिर गया, बस यही बात। फिर कैसे क्या फिर उसके बाद कांच खोल के हम लोग निकल के ऊपर बैठे थे। बस नदी के बीच में कितने घंटे फंसे रहे, किस तरीके से रेस्क्यू हुआ आपका? रेस्क्यू जैसा भी है उन लोगों को थैंक यू मेरे तरफ से। हम लोग थक रहा हूँ मैं जाऊंगा बस। मतलब कितने घंटे फंसे रहे आप? घंटे कम से कम 5-6 घंटे तो फंसा था। અમે અહીંયાથી લગભગ ઘણા વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ રસ્તાના અમે થોડા વાકેફ હતા એટલે કે આ રસ્તા ઉપર ચાલશો તો સીધા ત્યાં સુધી એટલે અમને જાણ છે। તમે ફાયરની સાથે આગળ હા, ફાયરની સાથે અમે આગેવાની કરી અને એમની સાથે સાથે અમે આગળ ગયેલ। ત્યાંથી અને ત્યાંથી પહેલા અમે એના ત્યાં જે માણસ ફસાયો હતો એને પાસે પહોંચ્યા। એના દોરડે આપ્યું અને આશ્વાસન આપ્યું કે ભાઈ અમે તારી જોડે પહોંચી ગયા। હા, અહીંયા ગાડી કરાડ નદીની અંદર અમને કોલ મળ્યો હતો કે અહીંયા ગાડી એમ કે 2 માણસો ફસાઈ ગયેલા છે। અમે પહેલાં તો ફાયર ફાઈટર લઈને આવ્યા એમ કે બોટ લાવ્યા નતા પછી મંગાવાળા
અહીંનું લોકેશન જોઈ અને પછી એમ કે બોટ ચાલુ કરવા માટે એ કર્યું પણ એર આવી જતા બોટ ચાલુ ના થાય અને અમે લોકોએ એમ કે ડાયરેક્ટ એવું વિચાર્યું કે અહીંયા ગાડીથી એમ કે આ ગામના સ્થાનિકોને મદદ લઈ અને એવું વિચાર્યું કે આ રોડ સીધો કમ્પ્લીટ છે તો તયા ગાડી એમ કે દોયડાવરથી અમે લોકોએ એમ કે તયા ગાડી ગયા અને પેલા બંને માણસ ફાયર વિભાગ પાસે પેટ્રોલ નથી. હવે પેટ્રોલ હતું પણ એમ કે એર આવી જતા ચાલુ થયું ના. શું રિક્વાયરમેન્ટ છે આવા સંજોગોમાં ફાયર વિભાગને શું જરૂરિયાત તો એમ કે બધું છે પણ એમ કે આવી રીતે એમ કે પેટ્રોલ થોડું ઓછું હતું બીજું ખાસ કંઈ. આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બાકરોલ મુકામે એક બ્રિજનું જે કામ ચાલુ હતું તે દરમિયાન ત્યાંથી જે હિટાચી મશીન સાથે જે બીજી સાઈડ જ્યારે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ દરમિયાન જે 2 લોકો ફસાયા હતા અને જે હિટાચી મશીન હતું એમાં પલટી ખાઈ ગયું હતું. લગભગ 3 વાગ્યાથી જે ફસાયેલા હતા આજે ગામ લોકોને આ ભરવાડ સમાજને એનડીઆરએફની પૂરી ટીમ સાથે પૂરા ગામ લોકોના સહયોગથી જ્યારે આજે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને નીકાળવામાં આવ્યા છે આજે તે બદલ આ ગામના લોકો અને પૂરી ટીમને એમાં અભિનંદન આપું છું આજે કે પૂરા સાહસથી રેસ્ક્યુ કરીને એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેટલીક ફાયર ટીમો પાસે જે અભાવ છે એના માટે સરકારમાં રજૂઆત કરશો? ચોક્કસ જે આપણને ગયા વર્ષે પણ જે જરૂર પડી હતી ફાયર ટીમમાં બોટની એ હું ચોક્કસ રજૂઆત કરીને આવતા ટાઈમમાં આવી મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેની રજૂઆત ચોક્કસ કરીશ. આજે કાલોલ તાલુકાના બાકરોલ ગામે પ્રસિદ્ધિ માતા મંદિરના બાજુમાં કામ ચાલી રહ્યું છે. કામદારો હતા હિટાચી મશીન જઈ રહ્યા હતા એ સમય દરમિયાન પાણીના પ્રવાહને કારણે તણાઈ ગયા હતા. જેમને કાલોલ અને કાલોલની ફાયરની ટીમ ગામના સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલું છે. આ સમયે માન્ય રાજપાલ સાહેબ, કાલોલના ધારાસભ્યશ્રી, સમગ્ર વહીવટીતંત્ર હાજર છે. પોલીસ અને સ્થાનિક તંત્ર સ્થાનિક લોકોની સહકાર મળી રહ્યો છે તે બદલ એમનો આભાર. અને એમને લોકો ખૂબ જ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબ તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની વ્યવસ્થા કરવા માટે પણ તૈયારી કરવામાં આવેલી હતી. એમને પણ સહકાર આપેલો છે. સર 3 વાગ્યાથી આ ઘટના બની હતી. 3 વાગ્યાથી લોકો ફસાયા હતા. આપને જાણ કરવામાં આવી, આ ઘટના સ્થળે આવ્યા, પરંતુ રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ લેટ ચાલુ થયું. શું કારણ છે? રેસ્ક્યુ ઓપરેશન માટે આપણે જે કાલોલ અને હાલોલની ફાયરની ટીમ હતી એમના પાસે બોટની વ્યવસ્થા હતી પણ એ જે અગમ્ય કારણસર ટેકનિકલ કારણોસર બોટનું એન્જિન ચાલુ થઈ શક્યું નથી એટલે મેન્યુઅલી રસ્તા અને સેફ્ટીના સાધનોથી એનું રેસ્ક્યુ કરવાનું થયું. એના કારણે થોડું લેટ થયું. સર, ફાયરના જવાનો જણાવી રહ્યા હતા કે તેમની પાસે પેટ્રોલ નથી. પછી પેટ્રોલ વગર આખી ટીમ અહીંયા પહોંચી. પેટ્રોલ હતું પણ એમાં એરના કારણે વધારે પેટ્રોલની જરૂરિયાત પડી. બોટલમાં પણ પેટ્રોલ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.